નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો કોરોનાનું અપડેટ। આ બે રાજ્યમાં ખતરો। દેશમાં ફરીવાર કોરોના સંક્રમણની ગતિ વધવા લાગી છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 341 નવા કેસ નોંધાયા છે, જ્યારે કેરળમાં 3 કોરોના દર્દીઓના મોત થયા છે। કોરોનાના નવા સબ વેરિયન્ટ JN1નો પહેલો કેસ કેરળમાં જોવા મળ્યો હતો। હવે આ પ્રકાર વધુ 2 રાજ્યમાં ફેલાઈ ગયો છે। મહારાષ્ટ્ર અને ગોવામાં તેનાથી સંક્રમિત 19 દર્દીઓ મળી આવ્યા છે। આવી સ્થિતિમાં આ બંને રાજ્યોમાં ખતરો પણ વધી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 100 આદિવાસી યુગલ લગ્નના તાતણે બંધાયા છે। મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈને હિંમતનગર અને અરવલ્લીના 100 જેટલા આદિવાસી યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા છે। હિંમતનગર ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયેલ, જે નિમિત્તે 100 જેટલા યુગલોએ પ્રભુતાના પગલાં માંડ્યા હતા। લગ્ન ગ્રંથિથી જોડાયેલા યુગતો મહંત સ્વામીના આશીર્વાદ લેવા માટે સુરત પણ પહોંચ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 31ને લઈને ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે। ગુજરાત અને રાજસ્થાનને જોડતા લગભગ 8 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયો છે, જેને પગલે અરવલ્લી પોલીસ દ્વારા રતનપુર બોર્ડર ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આવા સમયે બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોવાની અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે। ઉપરાંત સંતરામપુર પોલીસે પણ 3,14,000નો વિદેશી દારૂ પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।